ચાલો નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? હવે સંપૂર્ણ તમે સૂચકાંકના મોટા દાખલા ગણ્યા હશે, વધુ ને વધુ ગણ્યા હશે. તો આજે આપણે છેલ્લું લેક્ચર સૂચકાંક માટે, જેમાં 2 ગુણના પૂછાવા યોગ્ય ટૂંકા દાખલા ની આજે આપણે ચર્ચા કરવી છે કે જો 2 ગુણમાં ટૂંકા દાખલા પૂછાય તો કેવા પ્રકારે હોઈ શકે. તો જે રીતો છે એક દાખલો આપણે સમજવાની કોશિશ કરીએ. સાથોસાથ તમારે પછી જુદા જુદા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ હોય, સ્વાધ્યાયમાં દાખલા હોય, સી વિભાગમાં દાખલા આપ્યા હોય તો એ જોવાના છે. તો 2 ગુણ માટેના ટૂંકા દાખલા માની લ્યો કે આ રીતે મેં એક બ્લેકબોર્ડ ઉપર રકમ મૂકી છે. સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 9/7 અને સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 6/5 હોય તો લાસ્ટ પિયરનો સૂચકાંક શોધો, અથવા તો એમ કીધું હોય પાસેનો સૂચકાંક શોધો, અથવા તો એમ કીધું હોય કે ફિશરનો સૂચકાંક શોધો, અથવા તો ત્રણેય IL, IP અને IF શોધો. તો અહીંયા રકમ છે એ લાસ્ટ પિયર અને પાસેના સૂત્ર માટેની જેમમાં રકમ આપેલી છે. તો આપણે સમજીએ છીએ કે સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 9/7. તો આનો મતલબ કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર તો 9/7. હવે જો આ લાસ્ટ પિયરનું સૂત્ર છે લાસ્ટ પિયરનું સૂત્ર, તો કે આ સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0. તો હવે આના ઉપરથી લાસ્ટ પિયરનો સૂચકાંક માંગ્યો હોય તો આપણે શોધી શકીએ. IL બરાબર, તો સૂત્ર લખીએ સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો હવે આપણે 9/7 મૂકીએ અને ગુણ્યા 100 કરી નાખવાના છે, અને જે જવાબ આવે એ લાસ્ટ પિયરનો સૂચકાંક. તો શોધી શકાશે તો કે 128.57. તો લાસ્ટ પિયરનો સૂચકાંક મળી ગયો. હવે બીજું જો જેમમાં જે સમીકરણ આપ્યું છે એ પાસેનું છે, તો આને એવી રીતે જે જેમ P0 Q1 છે તો 6/5 આવી જાય. તો જેમમાં આપ્યું હોય તો આ રીતે શોધી આને આપણે ગોઠવીએ. તો અહીંયા આપ્યું છે સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 અને જેમમાં 6/5. તો સિગ્મા P1 Q1 જેમમાં જે છે એ છેદમાં લઈ લો, સિગ્મા P0 Q1 બરાબર તો 6/5 લઈ લો. તો આ પાસેનું સૂત્ર છે. હવે આના ઉપરથી પાસેનો સૂચકાંક મળી જાય તો તરત આપણે મૂકી શકીએ કે IP બરાબર સિગ્મા P1
Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 પછી આપણે 6/5 ગુણ્યા 100 કરી નાખીએ એટલે મળી જશે તો IP 120 અને હવે IL શોધો IP શોધો તો આના ઉપરથી IP આપણે શોધો IL શોધો છે તો આના ઉપરથી ફિશરનો કદાચ માગ્યો હોય તો ટૂંકું સૂત્ર આપણી પાસે છે તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP બંને સૂચક આંકડો છે ગુણાકાર કરીને વર્ગમૂળમાંથી કાઢી નાખો એટલે મળી જશે સૂચક. તો આ એક ટૂંકા દાખલા માટેની રીત છે. બીજી આપણે જોયું હતું કે આ પ્રમાણે ન પૂછાય તો બીજી પણ એક રીત પૂછી શકાય એવી છે. પછી આવા દાખલા તમે પુસ્તક ઉદાહરણ સ્વાધ્યાયમાંથી ગણજો જેથી કરીને હું અહીંયા એક એક રીતનો દાખલો સમજાવું છું કેમ કે સંપૂર્ણ જો ગણતરી કરવા જશું ને સમજાવીશું તો વધુ સમય જોશે એટલે હું શોર્ટ રકમ લઉં છું. હવે આ રીતે આપ્યું હોય કે IL માની લ્યો IL આપ્યા છે 132 IL 132 આપ્યા છે અને IP 153.5 છે. હોય તો IF શોધો. હા તો સિમ્પલ છે. IL આપ્યા છે અને IP આપ્યા છે તો ફિશરનું આપણે તરત જ ટૂંકું સૂત્ર મૂકી દે IF વર્ગમૂળમાં IL ગુણ્યા IP અને આપ્યો જ છે IL આપ્યો છે અને IP આપ્યો છે તો વર્ગમૂળમાં 132 ગુણ્યા 153.5 એનો ગુણાકાર કરીને વર્ગમૂળમાંથી કાઢી નાખીએ એટલે IF ફિશરનો મળી ગયો. તો આ સહેલી રીત છે. પણ હવે આની અંદર IL ને IP ન આપ્યો હોય એની જગ્યાએ IL અને IF આપ્યો હોય. માની લો કે IL 118 IL કેટલો હોય 118 હોય અને IF 122.12 તો અહીંયા આપ્યો છે IL અને IF અને આપણને માંગ્યો હોય કે IP શોધો તો આપણે કયા સૂત્ર દ્વારા IP શોધી શકીશું તો કે IL આપ્યો છે IF આપ્યો છે અને IP શોધવાનો છે તો ફિશરના આ ટૂંકા સૂત્ર દ્વારા જ શોધી શકાશે. તો અહીંયા IF આપ્યો છે તો IF કેટલા આપ્યા છે તો કે 122.12 પછી વર્ગમૂળની અંદર IL આપ્યા છે કેટલા તો કે 118 ગુણ્યા IP આપણે શોધવાનો છે તો આ સૂત્ર દ્વારા IP મળશે અને શોધવા જશે. હવે અહીંયા 118 ગુણ્યા IP વર્ગમૂળમાં છે તો પહેલાં તો અહીંયા વર્ગમૂળ દૂર કરવું જોશે. તો આપણે સમજીએ છીએ કે બંને બાજુ જો આપણે વર્ગ લઈએ તો આ બાજુ વર્ગમૂળ નીકળી જાય ને આ વર્ગમાં આવી જાય. તો અહીંયા લખવાનું પણ છે બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લઈએ તો આ 122.12 ઉપર વર્ગ થઈ જાય. હવે આની ઉપર વર્ગ લે એટલે વર્ગમૂળ નીકળી જાય તો 118 ગુણ્યા IP વધે. બંને બાજુ વર્ગ લઈએ તો 122.12 ઉપર વર્ગ થાય અને ઓલી બાજુ વર્ગમૂળ છે એ નીકળી જશે. હવે 122.12 નો વર્ગ કરી 118
22.12 નો વર્ગ કરીને એટલે કે 122.12 ગુણ્યા 122.12 એ જે જવાબ આવે એને 118 ભાંગી નાખો એટલે આઈપી મળી જશે. તો આ રીત સહેલી છે. શું કરવાનું છે? અહીંયા 118 આઈપી આરે ગુણાકારનો સંબંધ છે તો આ બાજુ 118 ભાગાકારમાં જશે તો 122.12 ગુણ્યા 122.12 ભાંગ્યા 118 એટલે આઈપી મળી જશે. તો આ રીતે પૂછી શકાય. આ રીતે સહેલી છે. જેમમાં આપ્યું હોય તો એ રીત સહેલી છે, અથવા તો જેમમાં ન આપ્યું હોય અને આ રીતે આપ્યું હોય. હવે આમાં સમજી લ્યો કે આઈએલ ને આઈએફ આપ્યું છે એની જગ્યાએ આઈપી ને આઈએફ આપ્યું હોય ને આઈએલ શોધવાનું કીધું હોય તો પણ આ સૂત્ર દ્વારા જ શોધી શકાશે. તો વર્ગમૂળની અંદર આઈએલ ગુણ્યા આવશે તો આઈએલ શોધી શકાશે. આઈએલ આપ્યું હોય તો આઈપી શોધી શકાશે. આઈએલ ને આઈપી આપ્યું હોય તો આઈએફ શોધી શકાય. તો હર આંકડાશાસ્ત્રના સૂત્ર ખાસ સમજજો. હર આંકડાશાસ્ત્રના સૂત્રમાં જેટલા સ્ટેપ હોય એમાંથી કોઈ પણ ખૂટતું એક સ્ટેપ શોધી શકાય. આ સૂત્ર છે આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. આ ફિશરનું ટૂંકું સૂત્ર છે. તો આમાં એવું નહીં કે આઈએફ જ શોધી શકાય. આઈએફ આપ્યું હોય આઈપી આપ્યું હોય તો આઈએલ શોધી શકાય. આમાંથી ગમે તે એક સ્ટેપ શોધી શકાય. તો બાકીના બે સ્ટેપની આંકડાકીય માહિતી આપી હોય તો સમજાઈ ગઈ આ રીત પણ તો શોધી શકાશે. હવે એક વધારામાં આ રીત પૂછાવા યોગ્ય વધુ ને વધુ આ વર્ષ માટે 2 ગુણના દાખલા માટે જો હું અહીંયા એક રકમ લખું છું આઈએફ બરાબર 1.3 આઈએફ બરાબર 1.3 આઈએલ અને આઈએલ 122 હોય તો આઈપી શોધ. તો અહીંયા આઈએફ આપ્યા છે 1.3 આઈએલ અને આઈએલ આપેલા છે. આઈએલ આપેલા છે કેટલા આપ્યા છે તો કે 122. તો આઈપી તો શોધી શકાશે. તો આઈએફ જે આપ્યા છે 1.3 આઈએલ એમાં આઈએલ આપણને આપ્યા છે મૂકી દઈએ 122 એટલે આઈએફ મળી જશે. હવે આપણી પાસે આઈએફ છે અને આઈએલ છે તો આઈપી મળી જશે. તો આ રીતે સરળ છે, સમજી શકાય એવી છે. તો આ રીતનો દાખલો પણ પૂછાવાની આવશે શક્યતા વધુ છે. અને છેલ્લી એક વેરી આઈએમપી ટૂંકા દાખલાની 2 ગુણ માટેની રીત. માની લ્યો કે આમ ન આપ્યું હોય અને રકમ છે એ આ રીતે આપી હોય. આઈએલ જેમ આઈપી બરાબર આઈએલ જેમ આઈપી બરાબર 7/5 7/5 અને આઈએફ 124.5 આઈએફ 124.5 હોય તો આઈએલ અને આઈપી શોધો. આઈએલ અને આઈપી જો ઓલી બધા રીત કરતા આ થોડીક અઘરી રીત છે અને આ પણ આ વર્ષે પૂછાવાની શક્યતા ખરી એટલે ખાસ સમજજો. જો અહીંયા શું આપ્યું છે આઈએલ જેમ આઈપી એનો સૂચકાંક જેમમાં આપ્યો છે અને આઈએફ
સૂચકાંક આપણને આપી દીધો છે. તો પ્રથમ તો IL જેમ IP આપેલો છે એનો ઉકેલમાંથી અંશનો એક સૂચકાંક મેળવો. જો આ રીતે IL જેમ IP બરાબર 7/5 આપેલ છે. તો આપણે IL ના છેદમાં IP લાવી શકીશું. તો IL ના છેદમાં IP બરાબર તો 7/5. હવે આમાંથી IL ને કરતા કરો તો આ IP છેદમાં છે એ સામેની બાજુ અંશમાં ગુણ્યા થઈ જાય. તો આપણે મૂકીએ IL બરાબર 7/5. તો મળી ગયા IL. ભલે સંપૂર્ણ જવાબ ન મળ્યો પણ IL નું આપણે પદ શોધી શક્યા. હવે આપણી પાસે IL છે, IF છે, તો આપણે IP શોધી શકીએ. મળી જશે ફિશરના ટૂંકા સૂત્ર દ્વારા. તો આપણે તરત જ સૂત્ર આપીશું. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. અહીંયા ડોટ એટલે ગુણ્યા, ડોટ ન મૂકવું હોય તો ગુણાકારની નિશાની મૂકો તોય ચાલશે. તો IL ગુણ્યા IP. હવે આપણી પાસે IF છે, કેટલા છે? 124.5 વર્ગમૂળમાં IL. પૂર્ણ જવાબ નથી પણ આપણી પાસે પદ છે. IL કેટલા આવ્યા છે? તો કે 7 IP છેદમાં 5 છે અને IP શોધવાના છે તો ગુણ્યા IP. તો આને ઉકેલીએ. 124.5 આ વર્ગમૂળ. હવે IP ગુણ્યા IP તો IP નો વર્ગ થાય. તો આ 7/5 કૌંસમાં IP નો વર્ગ થઈ ગયો. હવે આ બાજુ જે વર્ગમૂળ છે એ દૂર કરવું જોશે. તો બંને બાજુ વર્ગ લઈએ તો વર્ગમૂળ દૂર થઈ જશે. તો આપણે અહીંયા કૌંસમાં લખીએ બંને બાજુ વર્ગ લેતા. તો આ 124.5 ઉપર વર્ગ થશે. આલીકો વર્ગ લેશો એટલે વર્ગમૂળ નીકળી જશે. વર્ગમૂળ નીકળી ગયો. હવે 124.5 ગુણ્યા 124.5 તો 15,525 થશે. 15,525 124.5 ગુણ્યા 124.5 તો 15,525. હવે આ બાજુ 5 છેદમાં છે તો અહીંયા અંશમાં જશે ગુણ્યા 5 અને 7 આ બાજુ અંશમાં છે તો આ બાજુ છેદમાં જશે. બરાબર IP નો સ્ક્વેર. હવે આ સંપૂર્ણ પદ ઉકેલો. 15,500.25 ગુણ્યા 5 ભાંગ્યા 7 તો 11,071 પોઈન્ટ કેટલા આવે છે? પોઈન્ટ જોવો જોઈએ 61. બરાબર. હવે આ બાજુ વધ્યું IP નો સ્ક્વેર.
હવે આપણે આઈપી શોધવાના છે, તો અહીંયા વર્ગ છે તો વર્ગમૂળ લઈએ, તો એનો મતલબ કે વર્ગમૂળ લઈએ તો આ આઈપી થઈ જાય, વર્ગ નીકળી જાય અને આ વર્ગમૂળમાં આવી જાય. તો 11,071.61 ને વર્ગમૂળમાંથી કાઢો તો 105.22 મળી ગયો. પાસેનો સૂચકાંક આઈપી 105.22. તો આપણને કયો સૂચકાંક મળી ગયા છે? આઈએલ અને આઈપી. તો આઈપી મળી ગયો. હવે આઈએલ આપણી પાસે આ સૂત્ર છે, જો આની અંદર હું આઈપી 105.22 મૂકી દઉં, એટલે કે 7 ગુણ્યા 105.22 ભાગ્યા 5, એટલે આઈએલ મળી જાય. તો આ પ્રકારના ટૂંકા દાખલા, આ છેલ્લી જે 2 રીત ટૂંકા દાખલા છે એ આ વર્ષે શક્યતા એ બંનેમાંથી એક દાખલો પૂછી શકાય. તો ખાસ આવા પ્રકારના ટૂંકા દાખલા ગણજો. બાકી તમામ સૂત્રો, જેટલા સૂત્રો સૂચકાંકના, એ બધા સૂત્રો ઉપર આધારિત કોઈને કોઈ પ્રકારે 2 ગુણનો ટૂંકો દાખલો પૂછી શકાય. આઈ ન આપ્યો હોય ને ડબલ્યુ આપ્યો હોય ને ડબલ્યુ ન આપ્યો હોય ને આઈ આપ્યો હોય, અથવા તો સાપેક્ષ ભાવ આપ્યો હોય તો ગુણ્યા 100 કરો એટલે આઈ મળી જાય. તો એવા પ્રકારે ભારનું પ્રમાણ છે, મહત્વ છે એ જેમમાં આપ્યું હોય, ભારનું પ્રમાણ છે એ ખર્ચમાં આપ્યું હોય તો ખર્ચ ટોટલ 100% હોય, તો એવા પ્રકારે દાખલા આપી શકાય. પુસ્તકમાં કે લગભગ ઉદાહરણમાં જ છે એવા દાખલા કે 3 વસ્તુઓનો સૂચકાંક માની લ્યો કે 120, 170 અને 200 છે, જેનો ભાર 8:5:3 છે. તો સામાન્ય સૂચકાંક અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધો તો આ આપ્યું જ છે, આ આપ્યો છે અને આ ભાર આપ્યો છે, જેમમાં આપ્યો છે. તો આપણે તરત જ આ રીતે આય તો કે 120, 170, 200 અને ભાર ડબલ્યુ 8, 5 અને 3, આનો સરવાળો ને આ ડબલ્યુ અને સીધો કૌટુંબિક અંદાજપત્રની રીતે. તો આવા જેટલા પ્રકારે ટૂંકા દાખલા. બીજું મારે આજે એ પણ એક તમને માહિતી આપવી છે કે માની લ્યો આપણે અત્યારે પરોક્ષ રીતે સાથે મળીએ છીએ, પ્રત્યક્ષ રીત જેવું તો ન જ થાય. તમે પ્રશ્ન કરી શકો કે ક્યાંય તમને ન સમજાય તો તમે પ્રત્યક્ષ હો તો પૂછી શકો, એવું તો માધ્યમ આપણે ભલે અત્યારે જોડાયેલા છીએ છતાં આપણો અભ્યાસક્રમ બગડે નહીં, એટલે આ માધ્યમ એ મહત્ત્વનું માધ્યમ છે. છતાં પણ તમને કોઈ પણ, હવે આજે માની લ્યો કે આપણે સૂચકાંક પૂરું કર્યું, નેક્સ્ટ આપણે લેક્ચરમાં સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ, અને એ હવે પ્રકરણમાં 3-4 પીરિયડમાં પ્રકરણ પૂરું થઈ જશે, સૂચકાંક જેટલી વાર નહીં લાગે. પણ તમે માની લ્યો કે હું અહીંયા સહસંબંધ નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરું અને તમે ઘરે સૂચકાંક ગણતા હો અને કોઈ જગ્યાએ ક્યાંય પ્રોબ્લેમ આવે અથવા તો તમને સમજાતું નથી, પુસ્તકમાં ઉદાહરણમાં દાખલો આપ્યો છે અને સમજાતો નથી, અથવા તો સ્વાધ્યાયમાં આપ્યો છે, વિભાગમાં આપ્યો છે, એસાઇનમેન્ટની અંદર આપ્યો છે, કે જૂની અપેક્ષિતમાં આપ્યો છે, અને એ જો તમારી પાસે અન્ય સાહિત્ય હોય તો તમે તપાસજો. દાખલા તરીકે એસાઇનમેન્ટ હોય તો તમને 6 પ્રશ્નપત્રક, ભલે જૂનું હોય, ગયા વર્ષનું કોઈ વિદ્યાર્થી પાસે તમે લઈ લીધું હોય તો ભલે એ જૂનું હોય, પણ એની અંદર 6 પ્રશ્નપત્રક હોય, એમાં તમારે 6 પ્રશ્નપત્રકની અંદર F વિભાગમાં પ્રથમ દાખલો સૂચકાંકનો એ 6 પ્રશ્નપત્રકમાં ગણ નાખવા.
હવે એમાં કોઈ મુશ્કેલી આવે કે મેં કીધું એમ અન્ય કોઈ પુસ્તકને ઉદાહરણની અંદર ન સમજાતું હોય, સ્વાધ્યાયની અંદર ન સમજાતું હોય, કે અન્ય પ્રેક્ટિસ વર્ક હોય કે એમાં ન સમજાતું હોય, તો તમારી પાસે જે સ્કૂલનો વોટ્સઅપ નંબર છે એની અંદર તમારો જે પ્રશ્ન હોય કાપલીમાં લખી સ્કેન કરી અને વોટ્સઅપની અંદર મોકલી દેવાનો, એટલે સ્કૂલ તરફથી મને મળી જશે અને હું તમને એનું સમજૂતી ફરી કોઈ પેજ ઉપર સ્કેન કરીને પ્રિન્ટય મોકલીશ અને ઓડિયો ક્લિપે મોકલી કે જેથી કરીને તમે એ વાંચતા જાઓ ને ઓડિયો ક્લિપ સાંભળતા જાઓ એટલે તમને સમજાઈ જશે. કાલે જેવો એક પ્રશ્ન બન્યો તો મેં સમજાવ્યું તો સારી રીતે એ સમજી શક્યા અને આજે જે લેક્ચરની અંદર સમજાવી છે તો એ માઇન્ડની અંદર સારી રીતે સમજે. તો એવા કોઈ પ્રશ્નો હોય, હવે તમે મિત્રો ખાસ સૂચકાંક, અર્થ, લક્ષણ, તો ઉદાહરણના દાખલા ગણો ત્યારે જે પુસ્તકની અંદર થિયરી આવે એ વાંચતા જાઓ, જેથી કરીને એના ઉપરથી કોઈ બહુ વિકલ્પ પૂછાય કે નીચેનામાંથી કયું સૂચકાંકનું લક્ષણ નથી, તો તમે જો પુસ્તકની અંદર સૂચકાંકનો અર્થ વાંચી અને લક્ષણો ભલે વાંચ્યા છે ને તોય તમને એટલો તો તારો આવી જશે કે આ સૂચકાંકનું લક્ષણ છે અને આ નથી, તો તમે બહુ વિકલ્પ ઉકેલી શકશો. એટલે હવે જ્યારે તમે પુસ્તકના ઉદાહરણ ગણો ત્યારે જેટલી થિયરી આવતી જાય વાંચતા જાઓ, ફરી ઉદાહરણ આવે એટલે ગણો, ફરી ગણી લીધા પછી અને એ મોઢે ગણો, રકમ લે, તમને જે રીત સાવ સરળ રીતે સમજાવ્યા છે એ જ રીતે ગણો, પછી ફરી ઉદાહરણ ગણાઈ જાય એટલે જેટલી થિયરી હોય વાંચો, ફરી પાછું ઉદાહરણ ગણો. તો એક વાક્ય અને બહુ વિકલ્પમાં દર વર્ષે આંકડાશાસ્ત્રમાં એક વાક્ય અને બહુ વિકલ્પમાં તકલીફ પડે છે. તો જો તમારે એ 10માંથી 10 બહુ વિકલ્પના લેવા હોય અને 10માંથી 10 એક વાક્યમાં મેળવવો હોય તો આ રીતે પુસ્તકના ઉદાહરણો ગણજો. પછી તમે નવનીત પ્રકાશનમાંથી બહુ વિકલ્પ સ્વાધ્યાયમાંથી કે સ્વ અધ્યયનમાંથી વાંચશો તો તમને તાત્કાલિક ઉકેલી શકશો અને કાંઈ પણ મુશ્કેલી નહીં પડે. તો આખે આખું પ્રકરણ ઉદાહરણ આ રીતે વાંચીને ગણવાનો અને છતાંય કોઈ પ્રશ્ન સૂચકાંકમાંથી ઉદ્ભવે તો સ્કૂલના વોટ્સઅપ ઉપર તમારે મોકલી દેવાનું છે, જે મને મળી જશે અને એનો હું તમને કાપલીની અંદર જ ઉકેલ મેળવી સ્કેન કરીને સાથે ઓડિયો ક્લિપ મોકલું એટલે તમે એ સારી રીતે સમજી શકો. તો આજે આપણે અહીંયા સૂચકાંક સંપૂર્ણ પ્રકરણ પૂરું કરીએ છીએ. જેમાં કોઈ તકલીફ હોય, કેમ કે બધા દાખલા તો આવરી લેવા શક્ય નથી, એટલે મેં મારી કોશિશ કરી તમને આટલા લેક્ચરની અંદરમાં સારી રીતે એક એક સ્ટેપના એક એક દાખલા એ આપણે ચેપ્ટર સંપૂર્ણ સમજી ગયા છે એટલે તમે સમજી શકો. તો નેક્સ્ટ પછીના લેક્ચરની અંદર આપણે સુરેખ સહસંબંધ શરૂ કરીશું. તો ત્યાં સુધી નમસ્કાર.